નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે ધોરણ 11 બાયોલોજી વિડીયો લેક્ચરમાં. અને દોસ્તો, આજે આપણે 11ની અંદર ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિની અંદર સમુદાય સૂત્રકૃમિ, નુપુરક અને સંધિપાદ સમુદાય વિશે વાત કરીશું. અને આ ટોપિકની વાત કરીએ એની સાથે દોસ્તો આપણે એક નાનકડી મારે ગુજકેટના રિઝલ્ટની વાત કરવી છે. 2020ના ગુજકેટના રિઝલ્ટ વિશેની વાત કરવી છે. દોસ્તો, હમણાં આપણા ગુજકેટનું રિઝલ્ટ આવ્યું અને હાર્ડ કોપી આવી, એટલે હું માર્કનું એનાલિસિસ કરતો હતો. જો આપણા વિદ્યાર્થીઓએ કેવું કામ કર્યું છે, ખરેખર આજે મને આ રિઝલ્ટ જણાવતા ખરેખર આનંદ થાય છે. મને ગર્વ થાય છે કે વિદ્યાર્થીઓની મહેનત ધગસ રંગ લાવી છે અને જે એકાગ્રચિત્તે એણે કામ કર્યું છે અને જે પોતાની રીતે ખંતથી મનથી કામ કર્યું છે ને એના પરિણામે આ રિઝલ્ટ મળ્યું છે. આપણી સ્કૂલની અંદર જો કુલ બી ગ્રુપની અંદર 87 વિદ્યાર્થીઓ હતા અને એમાં બાયોલોજીમાં આ ગુજકેટના 40માંથી 37.5 માર્ક મેળવવાવાળા વિદ્યાર્થીઓ 6 વિદ્યાર્થીઓ, એટલે કે માત્ર 2 જ ક્વેશ્ચનમાં મિસ્ટેક કરી છે, ખોટા હતા. અને એમાંય કીની અંદર એક ક્વેશ્ચનમાં આપણને મિસ્ટેક લાગતી હતી. ખરેખર ઇંગ્લિશ મીડિયમની અંદર તમે જુઓ તો એ પ્રશ્ન સાચો હતો, પણ ગુજરાતી મીડિયમની અંદર એનું ગુજરાતી કરવામાં મિસ્ટેક હતી અને એટલે વિદ્યાર્થીઓએ ભૂલ કરેલી. પણ છતાંય માત્ર 2 જ ક્વેશ્ચનમાં ભૂલ થઈ ખોટા, અને બાકી 37.5 માર્ક મેળવતા 6 વિદ્યાર્થીઓ છે. અને ખરેખર આનંદ થાય કે આ વિદ્યાર્થીઓએ કામ કર્યું છે અને લોકડાઉનમાં પણ મેથ્યું છે. કોઈ કીધા વગર પોતાની રીતે 4 થી 5 મહિના વર્ક કરીને પણ આઉટપુટ લાવ્યા છે. અને કુલ 40માંથી 30 કે તેથી વધુ માર્ક્સ મેળવવાવાળા 28 વિદ્યાર્થીઓ છે. હવે દોસ્તો, આપણે આ જોઈએ કયા વિદ્યાર્થીઓ છે આપણી સ્કૂલના, તો એમાંથી જો ગજેરા રાજ 37.5 માર્ક છે અને ખૂબ મસ્ત રીતે દરેક કામ કર્યું છે એણે. એવી જ રીતે બંધિયા જયદીપ, માકડિયા ભવ્ય છે, કાપડિયા ધ્રુવી છે, પટેલ હિમાદ્રી અને પીઠવા આયુષ. આ બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે 40માંથી 37.5 માર્ક લેવા છે. ખૂબ પરફેક્શન સાથે કામ કર્યું છે. અને બાકીના આ જે વિદ્યાર્થીઓ છે, મેં કીધું ને કે 28 વિદ્યાર્થીઓ જેને બાયોલોજીની અંદર 30 માર્ક કે તેથી વધારે માર્ક છે. તમે જુઓ, અહીંયા જુઓ છો, આ બિલાલ છે, રાજવી છે, દર્શન છે, જેનિલ છે, વિશાલ છે ને 35 માર્ક છે, જયગીરીને 35 છે, ભાવિશાને 35 માર્ક છે, ડાભી સુમિત છે એને 35 માર્ક છે. એવી જ રીતે દર્શિતને 33.75 છે, ગૌતમને 33.75 છે, જ્યોતને 33.75 છે, કૃતિને 33.75 છે, કનેરિયા કરણ 33.75, સેજલ 32.5, મોઢવાડિયા શરમણ 32.5, ભાયાણી કૃપાલી 32.5. એવી જ રીતે વિદિત છે 32.50, પાંભર જય 31.25, વૃષ્ટિ 31.25, ભૂત માર્ગી 31.25 અને જનશ્રેયા 30, નકુમ વિશાલ 30 માર્ક છે. દોસ્તો, આ બધા વિદ્યાર્થીઓએ મસ્ત રીતે કામ કર્યું છે. અને કહેવાનો મતલબ કંઈ એક્સ્ટ્રા નથી, પણ પોતાની રીતે પણ લોકડાઉનની અંદર વર્ક કર્યું છે. આ સ્પષ્ટ છે ને આ એનું રિઝલ્ટ છે. એટલે અત્યારે મારે કહેવાનું ખાસ વિદ્યાર્થીઓને એ છે કે તમે તમારી રીતે ઘરે કામ કરો, પણ સેલ્ફ ડિસિપ્લિનથી, સેલ્ફ કંટ્રોલથી કામ કરશો તો આપણું પણ આઉટપુટ, આપણું પણ રિઝલ્ટ આ જ પ્રકારે મળે, 100% મળે. તો એવી અપેક્ષા સાથે કે આપણે પણ ઘરે રહીને મસ્ત રીતે ભણશું અને એક સારું રિઝલ્ટ લઈ આવશું. પણ ખૂબ આનંદ થયો કે આ બધા વિદ્યાર્થીઓના સારા માર્કની અંદર મેળવવામાં અમે પણ કંઈક એના ભાગીદાર બન્યા. અને ખરેખર તો આમ શિક્ષક માટે વિદ્યાર્થીનું રિઝલ્ટ છે ને એ જ શિક્ષકનું રિઝલ્ટ છે યાર. મજા આવે. અમારા વિદ્યાર્થીઓ બાયોલોજીની અંદર આ પરફોર્મન્સ લઈ આવ્યા અને 87 વિદ્યાર્થીમાંથી 28 વિદ્યાર્થી છે 30 ઉપર માર્ક લઈ આવ્યા. તો એ મારા માટે પણ ગૌરવની વાત છે, આનંદની વાત છે. અને આવું જ કંઈક રિઝલ્ટ નીટનું પણ લઈ આવશે એવી આપણને અપેક્ષા છે અને વિશ્વાસ છે. અને આપણે પણ અત્યારે નેક્સ્ટ આ રિઝલ્ટ દોસ્તો તમારી સાથે શેર કરવી, વાત કરવાનું માત્ર કારણ આટલું જ છે કે અત્યારે આપણે પણ ઘરે રહીને કામ કરીએ છીએ. ક્યાંક એવું થતું હોય છે કે નથી થતું, બેસીને નથી થતું, પણ આ બધા વિદ્યાર્થીઓ પ્રૂવ કર્યું છે કે લોકડાઉનની સ્થિતિમાં પણ તે સબ્જેક્ટને વળગી રહ્યા છે અને કામ કરતા રહ્યા છે અને પરિણામે આ રિઝલ્ટ લાવી શક્યા છે. અને તમે પણ લાવી શકો, પણ જો આ રીતે બેસીને કામ કરો તો. એટલે તમે પણ આ રિઝલ્ટ લઈ આવી શકો, પણ મનથી નક્કી રાખવું પડે. એક ચિત્તે આપણે જે લક્ષ્ય નક્કી કર્યો છે અથવા જે ટાર્ગેટ નક્કી કર્યો છે ત્યાં પહોંચવા માટે ધીરજ સાથે બેસી રહેવું પડે, કામ કરતું રહેવું પડે. એટલે દોસ્તો, આ રિઝલ્ટ ઉપરથી આપણે વિદ્યાર્થી મિત્રો આ શીખ લેવાની છે અત્યારે કે હું પણ અત્યારે લોકડાઉનની સ્થિતિમાં ઘરે બેસીને ઓનલાઈન વિડીયો દ્વારા અભ્યાસ કરું છું, પણ એટલી જ ઝીણવટપૂર્વક, એટલી જ એકાગ્રતાથી, એટલી જ ધગશ સાથે કામ કરીશ
અને વ્યવસ્થિત રીતે પ્લાનિંગ સાથે આયોજન કરીને મહેનત કરીશ અને જેથી કરીને આપણું રિઝલ્ટ પણ આ લેવલ સુધી પહોંચી શકે. તો મિત્રો જોઈએ આપણે સૌપ્રથમ સમુદાય સૂત્રકૃમિ. અને આ સૂત્રકૃમિ એટલા માટે કહેવામાં આવે છે આ સમુદાયને કે એક કૃમિ એ તાંતણા જેવા દોરા જેવા હોય, સૂત્ર જેવા હોય, એટલે એને સૂત્રકૃમિ કીધા. એસ્કેલમિન્થસ. સૂત્રકૃમિઓનો દેહ આડા છેદમાં તમે જુઓ, આ આખું આમ કૃમિ હોય, આ કૃમિ છે એને તમે આમ આડો છેદ લ્યો, અહીંથી કટ કરો અને આમ જુઓ એટલે ગોળાકાર દેખાય. આ સૂત્રકૃમિ આડા છેદમાં ગોળાકાર છે. આથી ગોળ કૃમિઓ અથવા તો રાઉન્ડ હોમ તરીકે ઓળખાય અથવા તો એને સૂત્રકૃમિ કહેવાય. અને તમે એટલે એના દેહની વાત કરી, એની રચનાની વાત કરી, દેહ રચનાની વાત કરી, બાહ્ય રીતે અને ઓળખ માટેની વાત ખાસ કરીને આપણે ઓળખ માટેની વાત કરી સૌ પ્રથમ કે એ દોરા જેવા પાતળા તાંતણા જેવા દેખાય માટે એને સૂત્રકૃમિ કહેવાય. આડા છેદમાં ગોળાકાર દેખાય છે માટે એને ગોળ કૃમિઓ પણ કહેવામાં આવે છે. વસવાટની જો આપણે વાત કરીએ તો એ વસવાટની કરીએ તે મુક્તજીવી છે. જલજ અને સ્થળજ બંને પ્રકારે જોવા મળે છે. તે વનસ્પતિ અને પ્રાણીઓમાં પરોપજીવી જીવન જીવે છે. જોજો તે મુક્તજીવી છે, એકલા જીવવાવાળા પણ છે. પાણીમાં કે સ્થળજ ઉપર જોવા મળે અને વનસ્પતિ અને પ્રાણીઓમાં પરોપજીવી જીવન પણ જીવે છે. ગોળ કૃમિઓ શરીરનું અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. આયોજનની વાત કરી છે. આયોજન, અંગતંત્ર સ્તરીય આયોજન. આપણો શરૂઆતનો ચાર્ટ યાદ કરો. તેઓ દ્વિપાર્શ્વીય સમમિતીય છે. ત્રિગર્ભસ્તરી પ્રાણી છે. આભાસી શરીર ગુહા, કૂટદેહ કોષ્ઠ, કૂટદેહ કોષ્ઠ. મધ્ય ગર્ભસ્તર બે ઉપપડમાંથી વિભાજિત અને મધ્ય ગર્ભસ્તરનું વચ્ચેથી ક્યાંક ક્યાંક વિઘટન થઈ ગયું છે. એટલે પોલાણ શરીરમાં છે પણ મધ્ય ગર્ભસ્તર દ્વારા આવૃત નથી. કૂટદેહ કોષ્ઠ ધરાવતા પ્રાણી. અન્નમાર્ગ સારી રીતે વિકાસ પામે. અરે અહીંયા અગત્યની વાત એ છે, સૌથી પહેલો એવો સમુદાય છે કે જ્યાં મુખદ્વાર અને મળદ્વાર બે એટલે સંપૂર્ણ અન્નમાર્ગ ધરાવતો હોય. એટલે પાચન માર્ગ સારી રીતે વિકાસ પામેલ સ્નાયુલ કંઠનળી જોવા મળે છે. સ્નાયુલ કંઠનળી યુક્ત સંપૂર્ણ પાચન માર્ગ. એટલે અહીંયા વાત કરી છે પાચન માર્ગની. અને આપણે જોઈએ, જુઓ આ સૂત્રકૃમિ છે, આ મુખદ્વાર, મળદ્વાર એટલે સંપૂર્ણ પાચન માર્ગ થયો અને આ સ્નાયુલ કંઠનળી ભાગ એટલે સ્નાયુલ કંઠનળી ધરાવતો સંપૂર્ણ પાચન માર્ગ ધરાવતું પ્રાણી સૂત્રકૃમિ છે. સમજાણું વર્ષો? એટલે પહેલી વાત કરી આપણે એની ઓળખ માટે ગોળ કૃમિ શા માટે કહેવાય તે, પછી વસવાટની વાત કરી, ત્યાર પછી અંગ આયોજનની વાત કરી, અંગતંત્ર સ્તરીય, પછી સમમિતિ, ગર્ભસ્તર, દેહકોષ્ઠની વાત અને અન્નમાર્ગ. નેક્સ્ટ તો કે એની ઉત્સર્જનની વાત આપણે કરીએ તો ઉત્સર્જનમાં તમે જુઓ તો ઉત્સર્જનમાં ઉત્સર્ગ નલિકા એ ઉત્સર્ગ છિદ્રો દ્વારા આભાસી શરીર ગુહામાંથી નકામા પદાર્થોને બહાર દૂર કરે છે, બહાર કાઢે છે, નિકાલ કરે છે. એના શરીરમાં આવી લંબાયેલી નલિકા હોય. અરે શરીરના ભાગમાંથી પોલાણમાંથી આ દ્રવ્યો એકત્રિત કર્યા નલિકા મારફતે, ઉત્સર્ગ દ્રવ્યો. અહીંયા આ કોમન કેનાલ એક છિદ્ર મારફતે શરીરની બહાર ખોલે, ત્યાંથી એ દ્રવ્યને બહાર કાઢે. એટલે શરીરના પોલાણ અથવા અન્ય ભાગોમાંથી ઉત્સર્ગ દ્રવ્ય આ નલિકા મારફતે અંદર લઈ આવે અને એ નલિકા ભેગી થઈને એક છિદ્ર મારફતે શરીરની બહાર ખુલે. એ નલિકાને કહેવાય ઉત્સર્ગ નલિકા. અને જે બાર છિદ્ર મારફતે ખુલે ઉત્સર્ગ છિદ્ર છે અને એના દ્વારા શરીરમાંથી એકત્રિત કરેલા નકામા પદાર્થોને બહાર કાઢે છે. એટલે જો અહીંયા નલિકા જેવી રચના બનતી થઈ છે. ઉત્સર્જનમાં થોડુંક ડેવલપ થયું એટલે અહીંયા આમાં સામાન્ય રીતે નલિકાઓ બની અને એક છિદ્ર મારફતે શરીરની બહાર એનો નિકાલ કરે છે. એટલે આ એનું ઉત્સર્જન તંત્ર છે. જટિલમાં જોઈએ તો આ પ્રકારે હોય, પણ એમાં અત્યારે આપણે ડિટેલમાં જતા નથી કારણ કે એ આપણે વર્ગીકરણ ભણીએ છીએ એટલે એમાં બહુ ઊંડું જવાની જરૂર નથી. પછી લિંગભેદની વાત કરીએ તો લિંગની વાત કરીએ તો લિંગભેદ જોવા મળે છે. એટલે કે અહીંયા સ્પષ્ટ રીતે તમે ઓળખી શકશો કે નર પ્રાણીને માદા પ્રાણીને જુદું પાડી શકો છો. એટલે કે આ દ્વિગૃહી છે, એટલે કે નર પ્રાણી જુદું છે અને માદા પ્રાણી જુદું છે એટલે એને દ્વિગૃહી કહેવાય. ડાયસ્યસ. નર અને માદા જુદા જુદા છે. હા, ઘણીવાર એવું જોવા મળે માદા પ્રાણી છે નર કરતાં લાંબુ હોય છે. આ માદા છે ને આ નર પ્રાણી છે. જો આ બિચારું નાનું છે ને આ મોટું છે. એટલે માદા છે એ નર કરતાં લાંબુ હોય છે. આ સૂત્રકૃમિ પૂરતી વાત છે. અહીંયા ફલનની વાત કરીએ તો જો બહુ અગત્યની વાત છે, અંતઃફલન જોવા મળે છે. વિકાસ બહુ મહત્વની વાત છે. વિકાસ પ્રત્યક્ષ કે સીધો છે, એટલે સીધું જ બાળ સ્વરૂપ જેવું પ્રાણી જન્મે છે. એટલે કે વિકાસ મોટે ભાગે પ્રત્યક્ષ કે સીધો, પણ અમુક સૂત્રકૃમિ એવા છે કે જેમાં પરોક્ષ જોવા મળે છે.
એટલે અંતઃફલન દર્શાવે. એટલે અહીંયા નર અને માદા પ્રાણી દ્વારા મૈથુન ક્રિયા થઈ અને માદા સજીવના દેહમાં ફલન થાય છે. એટલે નર પ્રાણી એના શુક્રકોષ અને માદાના દેહમાં ત્યાગ કરે, માદાના શરીરમાં ફલન થાય, પછી ઈંડા મૂકે. પણ ઈંડાનો વિકાસ પ્રત્યક્ષ કે સીધો પણ ક્યારેક પરોક્ષ પણ જોવા મળે છે. એટલે બધું લાગે પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રકાર બે કહી શકીએ. ઉદાહરણ તરીકે ઉદાહરણમાં કરમ્યું અને એનું ઇંગ્લિશ નામ છે એસ્કેરિયસ, એટલે એની પ્રજાતિ છે એસ્કેરિયા, અને એને રાઉન્ડ વોર્મ તરીકે પણ ઓળખાય. વુકેરેરિયા અથવા વુચેરેરિયા અને ફિલારિયલ વોર્મ કહેવાય. હાથી પગા માટે જવાબદાર છે. હાથી પગો થાય ને આ ફિલારિયલ કૃમિને કારણે થાય, અથવા તો વુકેરેરિયા અથવા વુચેરેરિયા કૃમિને કારણે થાય. મચ્છર કરડે ને, ક્યુલેક્સ ફેટીજન મચ્છર કરડે એટલે એના દ્વારા આ વુચેરેરિયા છે એ આપણા શરીરમાં એનો ચેપી પાર્ટ હોય એ શરીરમાં દાખલ થાય, એ કૃમિનું સાવ નાનકડું એનું બચલું બાવ, અને એ રુધિર વાહિનીમાં આવે. આ રાત્રિ દરમિયાન આપણે સૂતા હોય ત્યારે એ ફરતું સામાન્ય રીતે એ વિકાસ જ્યારે રુધિર વાહિનીમાંથી એ ફરતું લસિકા વાહિનીઓ સુધી પહોંચે, અને લસિકા વાહિનીઓનો ભાગમાં ત્યાં દરમિયાન વૃદ્ધિ અને વિકાસ પામીને લસિકા વાહિનીઓને બ્લોક કરી દે, અને એટલે જે આંતરકોષીય પ્રવાહી છે એ ફરી પાછું રુધિરમાં ભળી શકતું નથી. એટલે અહીંયા ભરાવો થાય અને એટલે સૂજી જાય, અને હાથી પગો આપણે કહીએ છીએ. પછી આ હુકવોર્મ, એસાઇલોસ્ટોમા, તો આ સામાન્ય રીતે સૂત્રકૃમિના ઉદાહરણ છે. હુકવોર્મ, વુચેરેરિયા, આ કરમ્યું, અને આપણે નથી કહેતા કે પેટમાં કૃમિ થયા, એ મોટે ભાગે કરમ્યું હોય. કૃમિ જેને સામાન્ય કૃમિ તરીકે આપણે ઓળખીએ છીએ, બધા કરમ્યા છે. એસ્કેરિસ વાઉકેરિયા કરમ્યાનું વૈજ્ઞાનિક નામ છે. વુકેરેરિયા અથવા વુચેરેરિયા એ ફિલારિયલોમ હાથી પગા માટેનું કૃમિ છે. એસાઇલોસ્ટોમા જે હુકવોર્મ તરીકે ઓળખાય છે. ત્યાર પછી સમુદાય નુપુરકની આપણે વાત કરીએ. સમુદાય નુપુરક, જો આનું નામ જ એવું પડ્યું નુપુર એટલે ઝાંઝરી. હવે સ્ત્રીએ પગમાં પહેરેલી ઝાંઝરી છે એમાં નાની નાની એક સરખી કડીઓ હોય ને, તો આના શરીરમાં એક સરખા ખંડ હોય, એટલે એમાં જેમ કડીઓ દ્વારા ઝાંઝરી બને છે એમ આના ખંડ દ્વારા આખું શરીર બને, એટલે આનું નામ પડ્યું નુપુરક એનેલિડા. વસવાટની આપણે વાત કરીએ તો સૌપ્રથમ વસવાટ એનેલિડા આ પ્રાણીઓ ક્યાં જોવા મળે? તેઓ જલજ, ખારા કે મીઠા પાણીમાં. આપણે આખા સમુદાયની વાત કરીએ, માત્ર અળસિયાની વાત નથી કરતા, ધ્યાનમાં રહીએ. જલજ કે સ્થળજ હોય છે વસવાટ, જળજ કે સ્થળજ. જો જલજ હોય તો મીઠા કે ખારા બે પાણીમાં જોવા મળે, અને જમીન પર પણ જોવા મળે. મુક્ત જીવી છે, ક્યારેક પરોપજીવી છે. અને એના અંગતંત્રની એટલે કે આયોજન સ્તરની વાત કરી છે. આયોજન સ્તર આપણે જોઈએ તો તે અંગતંત્ર સ્તરીય આયોજન. અરે સૂત્રકૃમિ અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે તો એના પછીના બધામાં એ જ હોય. અંગતંત્ર સ્તરીય આયોજન તેમજ દ્વિપાર્શ્વીય સમમિતિ અને ત્રિગર્ભ સ્તરીય પ્રાણીઓ સમખંડીય ખંડતા ધરાવતા. જોયું, આ એક વધારાનું લક્ષણ એવું, સમખંડીય ખંડતા. શરીર એક સરખા ખંડોમાં વિભાજિત છે અને દેહકોષ્ઠી પ્રાણીઓ છે. સાચો દેહકોષ્ઠ, સૌ પ્રથમ સાચો દેહકોષ્ઠ નુપુરકની અંદર જોવા મળે છે. સૂત્રકૃમિમાં કુટ દેહકોષ્ઠ. એક કરતા એક સ્ટેપ આપણે આગળ જઈએ છીએ. તેની શરીર સપાટી પર સમખંડો એટલે કે મેટામિયર્સમાં નોંધનીય રીતે જુદા પડે છે. કે આથી આ સમુદાયનું નામ નુપુરક પડ્યું. કીધું ને મેં આપેલા. લેટિનમાં એન્યુલ્સ એટલે લિટલ રિંગ, નાની નાની રિંગ જેવી રચનાઓથી આખું શરીરમાં. નુપુર એટલે આપણે ઝાંઝરી જે છે એના આધારે પડ્યું નુપુરક. તો તેઓના આયામ અને વર્તુળી સ્નાયુઓ ધરાવે છે. જોજો, તેઓ આયામ અને વર્તુળી સ્નાયુ ધરાવે છે જે પ્રચલનમાં મદદરૂપ છે. એટલે અહીંયા પ્રચલન સંબંધિત વાત કરી, હલનચલન વાત. તો કેના દ્વારા હલનચલન પ્રચલન? અરે પ્રચલન સ્નાયુઓ દ્વારા. અરે કયા સ્નાયુઓ? આયામ અને વર્તુળી સ્નાયુ. આખું અળસિયાનું તમે આમ શરીર છે આવી રીતે લઈ લ્યો તો આવા આમ ઊભા સ્નાયુ આવેલા હોય એને આયામ સ્નાયુ કહેવાય, અને આમ ગોળાકાર આવેલા હોય એને વર્તુળી સ્નાયુ કહેવાય. તો જો હું આને આમ કટ કરું, આડો છેદ લઉં, અળસિયાની આ શરીર દિવાલ તમે લઈ લ્યો તો એમાં આમ આપણને ઠુંગા દેખાય, આમ એ ક્યાં હોય? આમ ઊભા હોય. એ આયામ સ્નાયુ આમ દેખાય ને આપણને, એટલે આપણને આયામ સ્નાયુ આમ દેખાશે. પણ એની અંદર આવી રીતે ગોઠવાયેલા હોય, હું કલર બદલાવી નાખું, આવી રીતે હોય એ વર્તુળી સ્નાયુ છે. એટલે આમાં તમને બે પ્રકારના સ્નાયુ જોવા મળે જે પ્રચલન ક્રિયામાં મદદરૂપ છે. એક વર્તુળી સ્નાયુ અને આયામ સ્નાયુ. એટલે અળસિયું આમ છે તો આમ આખા ઊભા ગોઠવાયેલા છે એ આયામ સ્નાયુ છે, અને આમ ગોળાકાર રીતે આવેલા છે એ વર્તુળી સ્નાયુ છે. અને સ્નાયુની મદદથી પ્રચલન, એટલે પ્રચલન ક્રિયામાં સ્નાયુઓ ખાસ મગજમાં રહીએ. નુપુરક સમુદાય પ્રચલન માટે કોણ? સ્નાયુઓ મહત્વનો ભાગ ભજવે છે.
એટલે સૌથી પહેલી વાત કરી વસવાટ જલજ અને સ્થળજ મુક્તજીવી કે ક્યારેક કેટલાક પ્રાણીઓ પરોપજીવી છે. આયોજન અંગતંત્ર સ્તરીય દ્વિપાર્શ્વીય સમિતિ, ત્રિગર્ભ સ્તરીય સમખંડીય ખંડતા, દેહકોષ્ઠી. પછીની વાત કરીએ તો શરીર સમખંડોમાં વિભાજિત છે અને એ બાબતને આધારે જ એને નુપુરક તરીકે ઓળખાય છે. પ્રચલન શેના દ્વારા? સ્નાયુઓ દ્વારા. કેવા સ્નાયુ? આયામ અને વર્તુળી સ્નાયુઓ જોવા મળે. ત્યાર પછી રેતી કીડો જેવા, જોજો તમે, રેતી કીડો જેવા જલીય નુપુરકો અભિચરણ પાદ ધરાવે છે અને અભિચરણ પાદ કહેવાતા ઉપાંગો ધરાવે જે તેને પ્રચલનમાં એટલે કે તરવામાં મદદરૂપ બને છે. હવે અભિચરણ પાદ કોને કહેવાય? એના શરીરમાં એવા પેરાપોડિયા આવેલા હોય. હવે જો આપણે જોઈએ એનું દેહ રચના, આ દેખાય, આ રેતી કીડો છે, આ કાન ખજૂરો નથી હો, રેતી કીડો છે. અને એમાં જો આવા પ્રવર્ધ દેખાય છે તમને, આ પ્રવર્ધો છે એ એના પેરાપોડિયા છે અને એના દ્વારા એ પાણીમાં તરી શકે છે અને એ આ પ્રકારની રચના ધરાવે છે. એટલે આ પેરાપોડિયા અને અભિચરણ પાદ કહેવાય, એની મદદથી એ પાણીમાં તરી શકે છે, એમાં એને ઉપયોગી છે. બીજું એટલે અહીંયા પણ પ્રચલન સંબંધિત વાત થઈ ભાઈ, તો તમે સમજી લ્યો. સામાન્ય રીતે મોટા ભાગના પ્રાણીઓમાં સ્નાયુ દ્વારા પ્રચલન થાય, આયામ અને વર્તુળી સ્નાયુ, પણ રેતી કીડો જેવા પ્રાણીમાં એક વિશિષ્ટ રચના આવેલી છે, અભિચરણ પાદ પેરાપોડિયા. ત્યાર પછી રુધિરાભિસરણ તંત્રની વાત કરશું આપણે દોસ્ત. રુધિરાભિસરણ તંત્ર તો એ બંધ પ્રકારનું છે. યાદ કરો, શરૂઆતમાં જ મેં કીધું હતું રુધિરાભિસરણ તંત્ર બંધ પ્રકારનું છે. અહીંયા દેહ કોષ્ઠ દ્વારા અથવા તો ગુહાઓ મારફતે રુધિરનું વહન નથી થતું. અરે રુધિર ક્યાંય રુધિર વાહિનીઓની બહાર નીકળતું નથી. બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર, ખૂબ જટિલ વાત છે. અને ઉત્સર્જનની જો આપણે વાત કરીએ, નકામા દ્રવ્યોનો નિકાલ કેના દ્વારા? તો કે ઉત્સર્ગિકાઓ દ્વારા ઉત્સર્જન થાય છે અને જે આશ્રુતિ નિયમનમાં પણ મદદરૂપ કરે. એટલે એના શરીરમાં જે પ્રવાહી છે, આમ તો જો આ બધા પ્રાણીઓ છે ને એની અંદર બીજું કંકાલ તંત્ર નથી, કઠણ. એટલે એના શરીરનો આકારને જાળવવામાં હાઇડ્રોસ્કેલેટન સિસ્ટમ કહેવાય. પાણી અને એના નિયમનથી જાળવતા હોય અને શરીરની અંદર પાણી કે દેહ જળનું પ્રવાહીનું નિયમન થવું જોઈએ અને એનું કદ જળવાવું જોઈએ. આપણા શરીરમાં પાણીની માત્રા વધી જાય ફૂલાઈને ફાટી જાય, પણ એવું ન થાય. અળસિયામાં ફૂલાઈને ફાટી જાય, પણ એવું નથી થતું. તો આ આશ્રુતિ નિયમનની પ્રક્રિયા પણ આ ઉત્સર્ગિકાઓ દ્વારા, જો જરૂર કરતાં શરીરમાં પાણી વધી જાય તો એને એ ઉત્સર્ગિકાઓ દૂર કરે. એ કોઈ પણ ઉત્સર્જન તંત્ર જ કરે. તમે જો તમારે આપણા શરીરમાં આપણને વધારે પાણી પીવાઈ ગયું અને ઋતુ ઠંડી છે તો વારંવાર યુરિન માટે જવું પડે, પેશાબ માટે જવું પડે. કારણ કે જો ન જાય અથવા તો કિડની વધારાનું પાણી બહાર ન કાઢે અને એ પાણી શોષાઈને રુધિરમાં ભળે તો રુધિર દાબ વધી જાય, બ્લડ પ્રેશર હાઈ થઈ જાય. એટલે રુધિરનું દબાણ જાળવવા માટે પણ એ પાણી છે એ ફિલ્ટર થઈને બારોબાર યુરિન દ્વારા, પેશાબ દ્વારા નિકાલ થઈ જાય. અને જો સામે પાણી ઘટતું હોય તો જોજો યુરિન જવું જ નહીં પડે. ઉનાળાની સિઝનની અંદર પાણી ઓછું પીવાનું કેવું થયું, તો સવારથી લઈને બપોર સુધી 4 વાગ્યા સુધી યુરિન માટે નથી જવું પડતું અને એકદમ સાંદ્ર મૂત્ર ત્યાગ થાય, તો પાણીનું પુનઃ શોષણ કરે. આવી બાબતો આશ્રુતિ નિયમન સાથે સંકળાયેલી છે. વધારે ડિટેલમાં પછી આપણે આગળ ભણશું ત્યારે વાત કરશું. પણ કોઈ પણ ઉત્સર્જન સાથે સંકળાયેલી બાબતો આ મગજમાં રહીએ કે આશ્રુતિ નિયમન સાથે સંકળાયેલું. અને સાથે સાથે શરીરમાં સર્જાતા નકામા દ્રવ્યો, નાઇટ્રોજનયુક્ત દ્રવ્યો છે એના નિકાલની વાત હોય. એટલે બે વસ્તુ મગજમાં રાખો. ઉત્સર્જન સંબંધિત બાબત આવે એટલે શરીરના પ્રવાહીનું નિયમન, એટલે દેહ જળ, દેહ એટલે શરીર અને જળ એટલે એમાં રહેલું પ્રવાહી, એનું આશ્રુતિ નિયમન અને નકામા દ્રવ્યોનો નિકાલ, આ બે વસ્તુ ઉત્સર્જન સાથે સંકળાયેલી હોય. પણ ઉત્સર્જન શેના દ્વારા? અરે યાર, ઉત્સર્ગિકાઓ દ્વારા થાય. ઉત્સર્ગિકા એક નલિકામય ગૂંચળામય રચના છે. જો આવી ઉત્સર્ગિકાઓ છે, આવી ઉત્સર્ગિકાઓ શરીરમાં ફરતે ગોઠવાયેલી, રુધિરને શુદ્ધ કરે, એમાંથી વધારાનું પાણી હોય તો એ કાઢી લે અને નકામા ઉત્સર્ગ દ્રવ્યો છે એને ખેંચી લે અને પછી એને અન્નમાર્ગ અથવા તો શરીરની ત્વચાની બહાર એને ઠલવી દે, નિકાલ કરે. તો આવી નલિકામય અને ગૂંચળામય ઉત્સર્ગિકાઓ દ્વારા નકામા દ્રવ્યોનો નિકાલ કરે છે. તો જો આ બધી ઉત્સર્ગિકાઓ છે. અને ચેતાતંત્રની આપણે વાત કરીએ તો જોજો એક મહત્વની વાત કરું છું. ચેતાતંત્રની અત્યાર સુધી ન વાત કરી, પણ સૌથી પહેલું ચેતાતંત્રની અંદર ચેતાકોષ જેવી રચના કોષ્ઠાંતરી સમુદાયમાં થઈ ગયો. કોષ્ઠાંતરી સમુદાયમાં ચેતા જાલિકા આવેલ હોય અને એક સામાન્ય રીતે અપ્રવર્ધમય જેવા કોષો, ન્યુરોગ્લિયા જેવા કોષો એકબીજા સાથે ગોઠવાયેલા હોય, મીટડાયેલા હોય અને ત્યાંથી એક પ્રાથમિક કક્ષાની ચેતાપેશી જેવા કોષોનું નિર્માણ થાય છે. એટલે ટૂંકમાં તે સેન્સેટિવ સેલનું નિર્માણ ત્યાંથી થયું. સંવેદી કોષો જેવી રચનાઓ ડેવલપ થઈ અને કોષો ભેગા થઈને એક જાલિકા જેવી રચના કરે છે. પણ અહીંયા ચેતાતંત્ર છે એ કેનું? તો કે ચેતાતંત્ર એક જોડ ચેતાકંદો, એટલે દરેક ખંડમાં એક જોડ ચેતાકંદોનું બનેલું હોય છે
પાર્શ્વીય ચેતાઓ ધરાવે, એટલે એમાંથી ચેતાઓ ઉદ્ભવે ને બેવડા વક્ષ ચેતા રજુ સાથે જોડાયેલું. એટલે ચેતાતંત્ર જો તો સામાન્ય રીતે દરેક ખંડની અંદર આ એક જોડ ચેતાકંદ થઈ અને આ બની ગયું હોય ભેગું, અને એમાંથી પાર્શ્વ આવી ચેતાઓ ઉદ્ભવે. જો અને આ આખું છે આ ચેતાકડી છે, અળસિયાનું મગજ છે. અળસિયાની મગજ હોય પણ સારું ઘણી આપણને થાય કે આને નથી ને બોલો અળસિયાની છે. અળસિયાની ચેતાકડી અને એમાંથી નીકળતી ઉદ્ભવતી આ ચેતાઓ છે, અને જે સામાન્ય રીતે સંવેદનાઓ છે એને ગ્રહણ કરે છે અને એની સામે કાંઈ પણ ક્રિયાવિધિ અથવા તો એનો જે રિસ્પોન્સ આપવાનો છે એ પ્રતિચાર આપે છે. એટલે વાત એવી કરી કે દરેક ખંડમાં એક જોડ ચેતાકંદ એનું બનેલું છે, પાર્શ્વીય ચેતાઓ તેમાંથી ઉદ્ભવે છે, અને વાત સમજો વક્ષ ચેતારજુ સાથે જોડાયેલો આ વક્ષ ચેતારજુ, આ દરેક ચેતાકંદને જોડતો આ ભાગ, આ રેડ કલરનો હું દોરું છું એ ચેતારજુ છે. પણ યાદ રાખજો, અપૃષ્ઠવંશી પ્રાણીઓ અથવા અમેરુદંડી પ્રાણીઓમાં કોઈ પણમાં ચેતાતંત્ર વક્ષ બાજુએ આવેલ હોય. એટલે આ જે ચેતારજુ કઈ બાજુ હોય? વક્ષ બાજુ. એટલે એને શું કીધું? વક્ષ ચેતારજુ. એટલે અળસિયાની અંદર ચેતાતંત્ર તો કે દરેક ખંડમાં એક જોડ ચેતાકંદ, તેમાંથી પાર્શ્વીય ચેતાઓ ઉદ્ભવે છે, અને આ દરેક ચેતાકંદ વક્ષ ચેતારજુથી જોડાયેલ હોય છે. પણ મુખ્યત્વે કોઈ પણ અમેરુદંડી પ્રાણીઓની તમે વાત કરશો, ખાસ કરીને અમેરુદંડી પ્રાણીઓની વાત કરશો તો એનું ચેતાતંત્ર વક્ષ બાજુએ આવેલું હોય અને નક્કર હોય. આ ચેતારજુમાં ઘણા બધા તાંતણાઓ આવેલા છે. નક્કર ચેતાતંત્ર અને વક્ષ બાજુએ આવેલું ચેતાતંત્ર હોય. આટલું ખાસ ધ્યાનમાં રાખવું. એટલે પ્રચલન રેતી કીડા માટે સ્પેશિયલ અભિચરણ પાદ, પછી રુધિરાભિસરણ તંત્ર બધા એમાં બંધ પ્રકારનું, ઉત્સર્જન દરેકમાં ઉત્સર્ગિકાઓ દ્વારા, ચેતાતંત્ર તો એક જોડ ચેતાકંદ, વક્ષ ચેતારજુ અને તેમાંથી ઉદ્ભવતી પાર્શ્વીય ચેતાઓ. એટલે ત્રણ વસ્તુ થઈ. ચેતાકંદ કોને કહેવાય? અરે ચેતાકોષોના સમૂહથી બનતી એક ગાંઠ જેવી રચના. અહીંયા ઘણા બધા ચેતાકોષોના કોષકાય વાળો ભાગ એકત્રિત થયો અને જેના દ્વારા બનતી રચના આ ચેતાકંદ. પછી એમાંથી જે તાંતણા જેવી રચના હોય, આવી તાંતણા જેવી, એને કહેવાય ચેતારજુ અથવા ચેતાસૂત્ર. અને એમાંથી કેટલીક ઉદ્ભવતી ચેતાઓ ઉદ્ભવતી હોય તો આને કહેવાય ચેતાઓ. એટલે ત્રણ વસ્તુનું બનેલું ચેતાતંત્ર: ચેતાકંદ, ચેતારજુ અને ચેતાઓ. સમજમાં આવે છે ભાઈ? ત્યાર પછી તો કે રેતી કીડો જલ સ્વરૂપી છે, પાણીમાં જોવા મળે છે અને દ્વિગૃહી છે. રેતી કીડો એક લિંગી પ્રાણી છે. નર અને માદા પ્રાણી જુદા છે, પરંતુ અળસિયા અને જડો જેવા પ્રાણીઓ એક ગૃહી છે, દ્વિલિંગી પ્રાણીઓ છે. અરે 2 in 1, એક જ દેહમાં નર અને માદા બે પ્રજનન તંત્ર છે. એટલે અળસિયું અને જડો એક ગૃહી છે, એટલે કે ઉભયલિંગી છે. પણ રેતી કીડો છે એ રેતી કીડો દ્વિગૃહી એટલે એક લિંગી, અને આ ઉભયલિંગી અથવા તો દ્વિલિંગી છે અળસિયું અને જડો. પણ પ્રજનન સામાન્ય રીતે લિંગી પ્રજનન દ્વારા જ થાય છે. અને ઉદાહરણ આપણને કીધું છે કે રેતી કીડો, અળસિયું અને લોહી ચૂસતો જડો. આ જડો, અરે જડો છે એ બ્લડ ચૂસે, અરે લોહી પીવાનું કામ કરે. તમે કહો સાહેબ આમાંથી નહીં ગણાય કરે છે. હા, એમ જડોય કરે. રુધિર ચૂસે. સસ્તન પ્રાણીઓના ત્વચા સાથે ચોટી જાય ને રુધિર ચૂસે. જો જડાના દેહમાં આવા બે સકર્સ આવેલા હોય, ચૂસક આવેલા હોય, અહીંથી ચોટી જાય. જો આ અને આ, અને આપણા શરીરમાં આમ ચોટી ગયો એટલે એટલો મસ્ત રીતે ચોટી ગયો કે બે અહીંથી ખેંચો તો ઉખડે નહીં. એવો જબરજસ્ત રીતે ચોટી જાય, વેક્યુમ જનરેટ કરે. અને આવા જડો સામાન્ય રીતે મોટે ભાગે જંગલોમાં, જે 12 માસ વરસાદ થતો હોય એવા જંગલોની અંદર જડાનું પ્રમાણ વધારે જોવા મળે. એટલે ભીના અને ખાસ કરીને પાણીમાં જોવા મળતા હોય છે આ પ્રાણી, અથવા તો એવા ભાગોમાં. અને એ સસ્તન પ્રાણીઓના શરીર સાથે ચામડીમાં ચોટી જાય. ચરતા ઢોર છે, કોઈ મનુષ્ય છે તો એના શરીરમાં ચોટી જાય અને એ રુધિર ચૂસે. આખું રુધિરથી ભરાઈ જાય ને ટબ્બા જેવું થઈ જાય, ધરાઈને પછી મૂકે, ત્યાં સુધી મૂકે નહીં. એટલે જડો એવું પ્રાણી છે, રુધિર ચૂસતું પ્રાણી છે. સામાન્ય રીતે આપણને પણ, તમે ઘણા મૂવીમાં હોય છે કે એ જંગલમાં માણસો ફરતા હોય એટલે ક્યાંય ચોટી ગયો, માનો કે તમને અહીંયા જડો ચોટી ગયો, અહીંયા ચોટી ગયો, સૂઝમાં વહી ગયો હોય તો પગમાં ચોટી ગયો. અને એ જ્યારે ચોટી ગયો અને રુધિર ચૂસે ત્યારે માણસને ખબર ન પડે, એટલું મસ્ત રીતે આરામથી લોહી પીતો હોય કે સામાન્ય રીતે આમ પીડા ન થાય. પણ કોક બતાવે કે જડો 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 થવા માંડે તો બીક લાગે, તો જડાથી ડર લાગે. પણ આને મુકાવી કેવી રીતે? આમ સીધો ખેંચો જ ન મૂકે. શું કરવાનું? કાં તો એક દિવાસળી સળગાવો, સળગાવીને અડાડો જરાક જડાને, મૂકી દે. ગરમ લાગ્યું, ગરમ લાગ્યું. જડાને ઓલાને નહીં અડાડવી, હા, ન કરી ઠેકડા મારશે.
અથવા તો મેન્થોલ કે એવું દ્રવ્ય કે જે એના ચૂસક પાસે નાખવાથી અથવા તો ખૂબ જ મીઠાવાળું સાંદ્ર દ્રાવણ નાખવાથી એ અગ્રભાગે મૂકો એટલે એ છોડી દે, ભાગે ખારું લેગું એવું કરતો હશે, પણ એક સાંદ્ર દ્રાવણને કારણે છોડી દે છે અને એટલે એને છોડાવી શકાય. પણ એક બીજી વાત એ કરું કે આનાથી થેરાપી પણ થાય છે. મેડિસિન થેરાપીમાં જડો અગત્યનો ભાગ ભજવે. આપણે જુનાગઢની અંદર ડૉક્ટર ખાન છે, સ્કિન સ્પેશિયાલિસ્ટ, બહુ સારું નામ છે. એ આવી થેરાપી, જૂના ગુમડા થયા હોય, મોઢે મોટા ખીલ હોય, રસી થઈ ગયા હોય, તો એ આ થેરાપીથી દૂર કરે છે. જડો કાર્બનિક દ્રવ્ય મનુષ્યનું ચૂસે છે, એને ખબર નથી શું છે, અહીંયા રસી છે કે લોહી છે, પણ ઓર્ગેનિક મેટીરિયલ છે એને એ ચૂસે. એટલે જે વ્યક્તિને ખૂબ જ જૂનવાણી ગુમડા હોય, ખીલ હોય, તો એમાંથી પશ અથવા રસી અથવા તો આવું ડેબ્રિસ દ્રવ્યને ચૂસવા માટે એ જડો મૂકે. તમે ડૉક્ટર ખાનની હોસ્પિટલે જાઓ ને તો નબળું હબળું માણસ તો બીન પાછો વળી જાય. એ કે આ હું ત્યાં જાઓ ને તો પેશન્ટને કોઈને મોઢે આમ જડા લટકતા હોય ને, કોઈને હાથે લટકતા હોય ને, કોઈને પગે લગાડ્યા હોય, એ જડો છે એ સામાન્ય રીતે અહીં ખીલ હોય તો અહીંયા મૂકી દે એટલે ખીલમાંથી બધું જ રસી અને દ્રવ્યને ચૂસી લે અને નેચરલી સારવાર અને ઝડપથી રેગ્યુલર થઈ જાય, ખોટા ડાઘ ન પડે. આવી થેરાપી, કોઈને રસ હોય તો ચક્કર મારજો. તો જડો આ પ્રકારનું નુપુરક સમુદાયનું પ્રાણી છે, રુધિર ચૂસતું પ્રાણી છે. ત્યાર પછી આપણે સમુદાય સંધિપાદની વાત કરીએ મિત્રો. સમુદાય સંધિપાદ એ પ્રાણી સૃષ્ટિનો સૌથી મોટો સમુદાય છે. આ મગજ મારીએ, સૌથી મોટો સમુદાય, મોટામાં મોટો સમુદાય છે સંધિપાદ. સંધિપાદ, આર્થ્રોપોડા, અહીંયા પાદ એટલે પગ, ઉપાંગોની વાત છે. સંધિ, સાંધાવાળા ઉપાંગો ધરાવે છે એટલે એને સંધિપાદ કહેવામાં. આર્થ્રા એટલે જોઈન્ટ્સ, પોર્ટ્સ એટલે ઉપાંગો, એટલે આને સંધિપાદ કહેવાય. અને એ સૌથી મોટો એટલા માટે કારણ કે એમાં કીટકોનો સમાવેશ, અને કીટક વર્ગ, ઇન્સેક્ટ, કીટક બહુ મોટો વર્ગ છે. પૃથ્વી પર નામકરણ કરેલ એટલે કે ઓળખાયેલી બધી જાતિઓ છે ને, જે કુલ જાતિઓની પૈકી 2/3 એટલે 66% જાતિઓ એનાથી પણ વધારે સંધિપાદ સમુદાયની છે. એટલે 66%થી વધારે જાતિઓ સંધિપાદ એકલાની છે. પૃથ્વી પર કુલ જે જાતિઓની ઓળખ થઈ છે એની 66%થી વધારે જાતિઓ આ સમુદાયની છે. 2/3થી વધારે ભાગ. એના વિશિષ્ટ બાબતોની વાત થયા, પણ એના આયોજનની તમે વાત કરો તો સંધિપાદ સમુદાયનું આયોજન અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે ભાઈ. સમિતિ ભેગી જ હોય, દ્વિપાર્શ્વીય સમિતિ, ત્રિગર્ભ સ્તરીય, ખંડયુક્ત, અહીંયા પણ ખંડતા જોવા મળે છે. અને દેહકોષ્ઠધારી પ્રાણીઓ છે, હોય જ. અળસિયામાં દેહકોષ્ઠ તો અહીં હોય જ ને. સંધિપાદ સમુદાયના પ્રાણીઓમાં શરીરની ફરતે કાઇટિનનું બનેલું બહિર્કંકાલ, યસ, અહીંયા એક પોઈન્ટ તમને નવો મળે છે, બહિર્કંકાલ. અને શેનું બનેલું? કાઇટિન યુક્ત બહિર્કંકાલ છે. અરે કાઇટિનનું બનેલું બહિર્કંકાલથી આવૃત હોય છે. અને શરીર 3 ભાગોમાં વિભાજિત છે, શીર્ષ, ઉરસ અને ઉદર. એટલે એનું શરીર 3 ભાગમાં વહેંચાયેલું. જો અળસિયાની અંદર તમને ક્યાંય માથું દેખાય નથી, એમાં શીર્ષ, ઉરસ એવા ભાગ નથી, પણ તમને કીડી, મકોડા, માખીમાં દેખાશે શીર્ષ, ઉરસ, ઉરસનો ભાગ અને ઉદર. આમ 3 ભાગમાં તમે એને વિભાજિત કરી શકો છો, શીર્ષ, ઉરસ અને ઉદર. શીર્ષ એટલે મસ્તકવાળો ભાગ, અને ઉરસ એટલે છાતીવાળો ભાગ, અને ઉદર એટલે પેટવાળો ભાગ. તો શરીર અહીંયા 3 ભાગોમાં વિભાજિત છે, શીર્ષ, ઉરસ અને ઉદર. એટલે શરીર રચનાની વાત કરી છે, દેહ રચનાની વાત કરી છે અહીંયા, તો કે 3 ભાગમાં વિભાજિત, શીર્ષ, ઉરસ અને ઉદર. એટલે પહેલા એને વિશિષ્ટ ઓળખ, સૌથી મોટો સમુદાયની વાત કરી, સમુદાયની વિશિષ્ટ લાક્ષણિકતાની વાત કરી, આયોજન અંગતંત્ર સ્તરીય, દ્વિપાર્શ્વીય સમિતિ, ત્રિગર્ભ સ્તરીય, ખંડયુક્ત, દેહકોષ્ઠધારી પ્રાણી. અને આ પ્રાણીઓ બહિર્કંકાલ ધરાવે છે, શેનું? કાઇટિનયુક્ત બહિર્કંકાલ, અને શરીર 3 ભાગમાં વિભાજિત, શીર્ષ, ઉરસ અને ઉદર. ત્યાર પછી આ સંધિપાદ કહેવાનું કારણ આપણે કીધું, તેઓ સાંધાવાળા ઉપાંગો. આ પણ એની વિશિષ્ટ બાબત છે દોસ્ત, વિશિષ્ટ લક્ષણ. સાંધાવાળા ઉપાંગો ધરાવે છે. જો આર્થ્રોસ મીન્સ જોઈન્ટ અથવા સાંધા, પોડા મીન્સ એપેન્ડેજીસ એટલે કે ઉપાંગો ધરાવે છે. એટલે સાંધાવાળા ઉપાંગો ધરાવે છે. પછી શ્વસન સંબંધિત વાત કરીએ તો શ્વસન તરીકે જો અહીંયા ઝાલર છે, ઝાલર પોથી, ફેફસા પોથી અને શ્વસન નલિકા તંત્ર, આટલી રચનાઓ છે. એટલે શ્વસનની અંદર ઝાલરો આવેલી છે, શ્વસન નલિકા તંત્ર છે, ફેફસા પોથી છે, ઝાલર પોથી છે. અરે તમે કહો સાહેબ સ્વાધ્યાય પોથીની ખબર છે, પ્રયોગ પોથીની ખબર છે, પણ આ ફેફસા પોથી ક્યાંથી આવ્યું? આ ઝાલર પોથી ક્યાંથી આવ્યું? પોથી એટલે સમૂહ. અરે દોસ્ત, અહીંયા ઝાલર જેવી રચનાનો એક સમૂહ છે, એટલે એને બુક ગિલ્સ કહેવામાં આવે છે, ઝાલર પોથી.
અરે ફેફસા અહીંયા નથી, અરે યાર ફેફસા નથી, અરે ફેફસા તો હજી બનવાને વાર છે, પણ ફેફસા બનવાની શરૂઆત પાયો બનવું હજી હાવ શરૂઆત સ્ટેપમાં નહીં. અરે યાર આ જે ઝાલરને છે એના કરતાં થોડીક જટિલ ડેવલપ રચના. વીછી જેવા એરેકનીડા સંધિપાત સમુદાય છે, એના પાછા વર્ગ ગણાય છે. આ ઇન્સેક્ટ એક વર્ગ છે, કીટક છે, એવું એક એરેકનીડા વર્ગ છે. વીછી જેવા પ્રાણીઓની અંદર આવી રીતે ફેફસા પોથી જેવી રચનાઓ આવેલી. આમાં શું થાય, અહીંયા પેશિકીય રચનાઓ છે. અહીંથી હવા એક બાજુથી દાખલ થાય, આ એર અહીંથી દાખલ થશે અને આમ પાછી નીકળી જશે. એટલે આ હવા અહીંથી જશે ત્યારે ઓક્સિજનયુક્ત હશે, આ પેશી દ્વારા દ્રવ્યોની આપલે થશે, O2 CO2 ની આપલે થશે અને CO2 યુક્ત હવા બીજી બાજુથી નીકળી જશે. આવી ફેફસા પોથી જેવી રચનાઓ વીછીમાં ને એમાં એરેકનીડા વર્ગના પ્રાણીઓમાં જોવા મળે. એવી જ રીતે ઝાલર પોથી જોવા મળે. શ્વસન નલિકા તંત્ર કીટકોની અંદર મોટે ભાગે શ્વસન નલિકા તંત્ર જોવા મળે. વંદામાં ને એમાં તમે જુઓ તો આખી નલિકામય શ્વસન તંત્ર હોય છે. આપણે કીધું એ પ્રમાણે રુધિરાભિસરણ તંત્ર ખુલ્લા પ્રકારનું છે દોસ્ત. એટલે કે અહીંયા જો દેહ કોષ્ઠમાંથી પોલાણમાંથી રુધિરનું વહન થાય છે. હૃદયમાંથી વાહિની, વાહિનીમાંથી સીધું પોલાણમાં, પોલાણમાંથી પાછું હૃદયમાં મુખિકા મારફત. એટલે ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર છે. શ્વસનાંગ છે એ ઝાલરો તરીકે ઝાલર પોથી અથવા ફેફસા પોથી કે શ્વસન નલિકા તંત્ર મારફત આખી નલિકાઓનું ઝાડુ શરીરમાં પથરેલું એના દ્વારા થાય. અને રુધિરાભિસરણ તંત્ર ખુલ્લા પ્રકારનું. અને એટલે જ છે આ પ્રકારનું શ્વસન, કારણ કે અહીંયા આ સામાન્ય રીતે એના ઓક્સિજનનું કે એવા ઘટકોનું વહન રુધિરાભિસરણ તંત્ર દ્વારા નથી થતું. અને એટલે શ્વસન તંત્ર ખુદ દરેક ભાગ સુધી, પેશીઓ સુધી, કોષો સુધી ઓક્સિજન પહોંચાડે છે. અને ત્યાર પછી સ્પર્શકો, તમે જુઓ સ્પર્શકો, આંખો અને સ્થિત કોષ્ઠ સમતોલન અંગ જેવા સંવેદી અંગો. બહુ જટિલ વાત છે. જો નુપુરક સુધી સંવેદી ચેતાતંત્ર હતું, પણ અહીંયા સંવેદી અંગો નહોતા ડેવલપ થયા. અહીંયા જો ચેતાતંત્રની ઉપર સંવેદી અંગ આવી ગયા, અહીંયા સંવેદી અંગો જોવા મળે છે. સ્પર્શકો તમે વંદા જેવા પ્રાણીમાં જુઓ, અને વંદા જેવા પ્રાણીમાં આમ આગળ બે એન્ટેના હોય. આમાં એ લપાઈને બહાર બેઠું હોય ને તે પેલા બે એન્ટેના બહાર કાઢીને જોઈ લે કોણ છે. સ્પર્શકો, એન્ટેના. આંખો સંયુક્ત કે સાદી આંખ. સંયુક્ત આંખ એટલે કેવી? અરે એના આંખની અંદર લગભગ એના આંખમાં તમે સમજો, આપણે આવી રીતે માખી કે વંદા જેવા પ્રાણીઓનો શીર્ષનો ભાગ જોઈએ ને તો આ પ્રકારે આપણને દેખાય. વંદા કે માખીના શીર્ષનો ભાગ જોઈએ ને તો આપણને આ પ્રકારે દેખાય. એમાં આવી તમે જોયું હશે માખીમાં ને એમાં આંખ હોય. આ આંખની અંદર લગભગ 2000 જેટલી ષટકોણ આકારની નેત્રિકાઓ હોય. અને આવી 2000 જેટલી ષટકોણ આકારની નેત્રિકાઓ હોય અને એના દ્વારા આંખની રચના થાય છે, એટલે એને સંયુક્ત આંખ કહેવાય. અને સંયુક્ત આંખની અંદર આ દરેક નેત્રિકાઓ છે એ સામાન્ય રીતે મોઝેક જેવું ચિત્ર, પ્રતિબિંબનું નિર્માણ કરે. આમ સામાન્ય રીતે વર્તુળ હોય તો આપણે કોઈ પણ વસ્તુ છે આમ કાચ તૂટી ગયો હોય અને એમાં તમે તમારું મોઢું જોયું કેમ લાગે ને તૂટેલું છે, તો એમાં આ સળંગ રચના છે ને એને આમ ત્રુટક દેખાય, મોઝેક જેવી દેખાય. એટલે મોઝેક પ્રતિબિંબ માટે તે સામાન્ય રીતે જવાબદાર છે અને મુખ્યત્વે હલનચલનને સરળતાથી પારખી શકે. સંયુક્ત આંખો, આંખની અંદર ષટકોણ આકારની 2000 જેટલી નેત્રિકાઓ ભેગી થઈને આંખની રચના કરે, એટલે સંયુક્ત છે અથવા સાદી આંખ છે. સ્થિત કોષ્ઠ કે સમતોલન અંગ ધરાવે છે. એટલે આ સમતોલન માટેનું અંગ છે એ સ્થિત કોષ્ઠ જેવી રચના છે. અને જો અહીંયાથી આમ સ્પર્શકો નીકળેલા હોય, આ વંદા કે આને તમે જો સ્પર્શકો, સંયુક્ત આંખ અને સ્થિત કોષ્ઠ જેવું સમતોલન અંગ, એટલે આ સંવેદી અંગોની આપણે વાત કરી. આ સ્થિત કોષ્ઠ, આ લોબસ્ટર છે, લોબસ્ટર જેને સાંઢ કહે અથવા સાંઢો કહે, એની અંદર એના જો શીર્ષના ભાગે અગ્રભાગે આવું આ સ્થિત કોષ્ઠ આવેલું, એની અંદર અહીંયા સંવેદી કોષો આવેલા હોય ને દ્રવ્ય હોય જેના મૂવમેન્ટને આધારે એ પાણીમાં તરતું તરતું ઊંધું થાય છે, ઉલટ સુલટ થાય તો એને પોતાના શરીરની પોઝિશનની ખબર પડે. એટલે સમતોલન જાળવવા સાથે સંકળાયેલો ભાગ છે. આવા સંવેદી અંગ અહીંયા જોવા મળે છે. સ્પર્શકો, સ્પર્શકો શેના માટે છે ભાઈ? સ્પર્શની સંવેદના ઓળખી શકે. આંખો છે, આંખો શેના માટે છે? દ્રશ્ય માટે છે. અને સમતોલન સંબંધિત સ્થિત કોષ્ઠ જેવી રચનાઓ છે. એટલે આ પ્રકારની રચનાઓ સામાન્ય રીતે ડેવલપ થઈ, એટલે કે કહેવાનો મતલબ થડાક ડેવલપ, નુપૂરક કરતા સંધિપાદમાં ડેવલપમેન્ટ જોવા મળ્યું. ક્યાં? સંવેદી અંગોમાં. હા, એક રુધિરાભિસરણ તંત્ર છે એ ઓછું ડેવલપ થયેલું, પણ બાકીની રચના ચેતાતંત્રીય સંબંધિત બાબતો વધારે જટિલ થઈ. ઉત્સર્જન સંબંધિત બાબતની વાત કરી છે. જુઓ, માલપિઘ્યન નલિકાઓ દ્વારા ઉત્સર્જન થાય છે. અળસિયા અને નુપુરક જેવા સમુદાયની અંદર તમે જો ઉત્સર્ગિકાઓ આખા શરીરમાં પથરાયેલી હતી. હવે આમાંથી આવી નલિકાઓ છે, એ નલિકાઓ એક જગ્યાએ ભેગી થઈને માલપિઘ્યન નલિકાઓ દ્વારા ઉત્સર્જન થાય છે. જો
આ સામાન્ય રીતે કીડી જેવું પ્રાણી કીટક વર્ગનું અને આ એનું શરીરનું અન્નમાર્ગવાળો ભાગ છે. તો અહીંયા એક બાજુ તમે જુઓ મધ્યાંત્ર અને પશ્ચાંત્રના જોડાણ સ્થાને લગભગ આવી 150 જેટલી પાતળી પીળાશ પડતી માલપિઘ્ય નલિકાઓ જે શરીરમાં પ્રવાહી છે ને એમાંથી નકામું દ્રવ્ય ઉત્સર્ગ દ્રવ્યોને શોષી અને અન્નમાર્ગમાં ઠાલવી અને નિકાલ કરે છે. પણ બીજી એક વધારાની વાત કરું, સામાન્ય રીતે મોટે ભાગે સંધિપાત સમુદાયમાં માલપિઘ્ય નલિકાઓ દ્વારા ઉત્સર્જન થાય, પણ આ ઉપરાંત બીજી કેટલીક રચનાઓ દ્વારા પણ અહીંયા ઉત્સર્જન થાય છે. અહીંયા અગત્યની વાત છે હરિતપિંડ જેવી રચનાઓ છે. હરિતપિંડ, આ હરિતપિંડ જેવી રચનાઓ છે જે ખાસ કરીને સ્તરકવચી વર્ગના પ્રાણીઓ છે. એના ભાગની અંદર એના સ્પર્શકના નીચેના ભાગે હરિતપિંડ જેવી ગ્રંથિમય રચનાઓ છે જેને કોક્ઝલ ગ્લેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આવી કોક્ઝલ ગ્લેન્ડ અથવા હરિતપિંડ જેવી રચનાઓ દ્વારા પણ ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થાય. એટલે આ મગજમારી ઉત્સર્જન માલપિઘ્ય નલિકાઓ અથવા સ્તરકવચી જેવા પ્રાણીઓની અંદર આ સ્તરકવચી વર્ગના પ્રાણીઓમાં હરિતપિંડ દ્વારા થાય છે. સ્તરકવચી, આ બધા કરચલો, ઝીંગા, લોબસ્ટર, આ બધા પ્રાણીઓ સ્તરકવચી છે. દરિયામાં ઉપર કરચલા કવચયુક્ત આવરણ છે એટલે સ્તરકવચી. અને આ કીટક છે, કીડીની બધા. તો અમુક પ્રાણીઓમાં માલપિઘ્ય નલિકાઓ, આવી નલિકાઓ છે એના મારફતે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થાય અને આશ્રુતિ નિયમન થાય. અમુકમાં હરિતપિંડ દ્વારા થાય છે, બરોબર. કોક્ઝલ ગ્લેન્ડ જેને આપણે કહીએ છીએ એના દ્વારા જે સ્પર્શકોના નીચેના ભાગમાં આવેલ છે. અને ત્યાર પછી લિંગની વાત કરીએ તો તેઓ મુખ્યત્વે એકલિંગી એટલે દ્વિગૃહી છે. નર અને માદા પ્રાણીઓ જુદા જુદા છે એટલે એકલિંગી પ્રાણીઓ છે. અને ફલનની તમે વાત કરો તો ફલન સામાન્ય રીતે અંતઃફલન થાય છે. બહુ મહત્વની વાત છે, અંતઃફલન દર્શાવતા પ્રાણીઓ છે. અને તેઓ મહદ અંશે અંડપ્રસવી છે. અંડપ્રસવી ઈંડા આપતા પ્રાણીઓ છે. અને વિકાસ સીધો અથવા પરોક્ષ બે પ્રકારે જોવા મળે છે. પણ એક વાત અહીંયા હું કહી દઉં, આપણે નુપુરક સમુદાયની અંદર જોઈ ગયા અળસિયું અને જડો એ બે સામાન્ય રીતે ઉભયલિંગી પ્રાણી, એક ગૃહી છે એટલે કે 2 in 1 હતા કે નર અને માદા પ્રજનન તંત્ર એક જ પ્રાણીમાં હતા. પણ નુપુરક સમુદાયના ઉભયલિંગી પ્રાણીઓ એટલે કે દ્વિલિંગી પ્રાણીઓ પરફલન દર્શાવે છે, જો સ્વફલન નથી. હા, એવા ક્યાં ઉભયલિંગી હતા જે સ્વફલન કરાવે? જો યાદ મને અતીતની આવી જાય તો આવડી જાય. એ ક્યાં યાદ કરો? પટ્ટીકૃમિ, હે, પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ. પટ્ટીકૃમિ પ્રાણી છે સ્વફલન કરે, એના અંડકોષનું એના શુક્રકોષ દ્વારા ફલન થાય. પણ અળસિયામાં પરફલન થાય છે. અળસિયાની અંદર સ્વફલન થતું નથી. દ્વિલિંગી છે પણ એ એક અળસિયાના અંડકોષ બીજા અળસિયાના શુક્રકોષ દ્વારા ફલન પામે છે. એટલે પરફલનની પ્રક્રિયા દર્શાવે છે નુપુરક સમુદાય. એટલે ફલન અહીંયા અંતઃફલન જોવા મળે છે. એટલે માદા સજીવના દેહમાં ફલન થાય છે અને સામાન્ય રીતે અંડપ્રસવી છે, ઈંડા આપનારા પ્રાણીઓ છે. વિકાસ સીધો અથવા તો પરોક્ષ થતો જોવા મળે છે. અને ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ઉદાહરણોની વાત કરીએ તો આર્થિક રીતે ઉપયોગી કીટકો. જો આર્થિક રીતે ઉપયોગી કીટકો, મધમાખી મનુષ્યને ખૂબ કમાણી કરાવે છે. એક તો મધ મળે છે અને પોલિનેશન પરાગવાહક તરીકે ઉપયોગી છે. પછી રેશમના કીડા, રેશમના કીડામાંથી ઓરિજિનલ રેશમ મેળવવામાં આવે છે. તો રેશમના કીડા પણ આર્થિક રીતે ઉપયોગી કીટક છે. લાખના કીટકો પણ જેમાંથી લાખ મળે છે. ગવર્મેન્ટની અંદર બધા સીલ મારે, અરે યાર તમારા પેપર આવે ને ઓલું લાલ કલરનું સીલ મારેલું હોય એ લાખ છે. એ લાખમાંથી મેળવવામાં આવે. આ રેશમ તમે જો બોમ્બેક્સ, આ સિલ્ક હોમ જેને આપણે કહીએ એ કીડામાંથી. આ ખરેખર એક ફૂદા હોય. એ ફૂદા છે ને એ ઈંડા મૂકે, એમાં મૈથુન ક્રિયા થઈ અને પ્રજનન ક્રિયા પછી ઈંડા મૂકે. એ સેતુરના વૃક્ષ ઉપર ઈંડા મૂકે એટલે ઈંડામાંથી ઈયળ થાય. ઈયળ છે ને એ ખૂબ જ ખાઉધરી અવસ્થા હોય, સતત ખાવાનું જ કામ કરે. પણ ઈયળની અવસ્થા દરમિયાન એ સામાન્ય રીતે એની લાળ ગ્રંથિ સક્રિય થઈને લાળ રસનો સ્ત્રાવ થાય. એટલે એમાંથી જે લાળનો સ્ત્રાવ થાય, પ્રોટીનયુક્ત તાંતડો, એટલે એના મોઢામાંથી એની ગ્રંથિમાંથી લાળનો સ્ત્રાવ થાય ને એ પોતાની શરીરની ફરતે આમ ફરે મોઢવામાં. એટલે એ સ્ત્રાવ થતા એ લાળનો તાંતડો એના શરીરને વીંટળાય. એ હવાના સંપર્કમાં એટલે સુકાય એટલે પ્રોટીનયુક્ત તાંતડો થઈ જાય. એટલે આ ઈયળ હતી એ ઈયળમાંથી જે સ્ત્રાવ થતો હતો જે લાળનો એ એની ફરતે વીંટળાય છે અને સુકાઈને તાંતડું થઈ જાય. પછી એટલી બધી વીંટળાય ઈયળ અંદર પેક થઈ જાય અને બહાર આખું તાંતણાનું આવરણ થઈ જાય જેને આપણે કહીએ છીએ કોસેટો. અને બહાર પ્રોટીનમય તાંતણાનું આવરણ હોય. હા, એની કુદરતી પ્રક્રિયા છે. કોસેટો એટલે એની અવસ્થા છે, પરોક્ષ વિકાસ છે, ડિંભ.
પછી એની એટલે એ એકદમ નિષ્ક્રિય અવસ્થા હોય, આપણા અંદર એની પ્રક્રિયાઓ ચાલુ હોય પણ બહાર નહીં, કારણ કે ઈયળની તબક્કામાં જ એને ખાઈ પીને ખોરાકનો સંગ્રહ કરી લીધો હોય. એટલે એ મલબેરી એટલે કે શેતુરના પારણો ખાય અને એને ખોરાક સંગ્રહ કરી લીધો હોય, પછી ઈયળમાંથી પ્યુપા અવસ્થામાં નિષ્ક્રિય અવસ્થામાં આવીને પછી એમાંથી પુખ્ત ફૂદું બને. પુખ્ત ફૂદું બને ને એટલે આ તાંતણાને તોડીને બહાર નીકળે અને એ ફૂદું તરીકે બહાર આવે. પણ માણસ શું કરે, આ કોસેટા અવસ્થામાં જ એને વીણી લે શેતુરના વૃક્ષ ઉપરથી, પછી એને ગરમ ઉકળતા પાણીમાં નાખી દે. એટલે અંદર જે ઈયળ હતી અથવા કોસેટાનો ભાગ હતો એ મરી જશે અને પછી આ તાંતણો એકદમ કિનારીએથી આ તાંતણો કાઢી અને એ પ્રોટીનયુક્ત તાંતણાને આખા તાંતણા કાઢી એ તાંતણાને ગૂંથી અને એમાંથી કાપડ અથવા પટોળા બનાવવામાં આવે. અને પછી ગીત આવે, પાટણથી પટોળા લેતા હે. પછી ગીત આવે, સેલાજી રે પાટણથી પટોળા. આ પટોળા એમનેમ થાય છે, આ કેટલાય કીડાને કોસેટાનો ભોગ દીધા પછી આવે છે. એવી જ રીતે લાખ પણ એવી જ રીતે મેળવવામાં આવે છે, એ પણ એક કૃમિ અથવા ફૂદામાંથી મેળવવામાં આવે છે દોસ્ત. એટલે આર્થિક રીતે ઉપયોગી કીટકોની અંદર 3 મહત્વની વાત આવી આપણા માટે. કઈ અગત્યની 3 બાબત? 3 સજીવો, મધમાખી, રેશમના કીડા અને લાખ આપતા કીટકોની વાત કરી. એટલે લેસિફર, લેક ઇન્સેક્ટ જેને કહેવાય. વાહક, કેટલાક રોગના વાહક છે કે એવા વાહક તરીકે જો એનોફિલિસ મચ્છર, એનોફિલિસ મેલેરિયાનું વાહક છે, એનોફિલિસ ક્યુલેક્સ. હવે આપણે જોઈએ એનોફિલિસ ક્યુલેક્સ, ક્યુલેક્સ ફેટીજન હાથી પગાનું વાહક. અને એડિસ મચ્છર, એડિસ છે એ તો તમને ખબર ચિકનગુનિયા જેવા રોગના વાહક છે. તો આ સામાન્ય રીતે મચ્છર છે એ રોગના વાહક તરીકે વર્તે છે. તમે સમજો, આ જુઓ ક્યુલેક્સ મચ્છર છે, આ એનોફિલિસ મચ્છર છે અને એડિસ છે. આ ત્રણેયને કેમ ઓળખી શકશો? ક્યુલેક્સ મચ્છર બેસે ને ત્યારે એનો પાછળનો ભાગ છે ને એમ ઢળતો હોય બેસે, અને ચોખ્ખા પાણીમાં બેસતા મચ્છર છે, ચોખ્ખા પાણીમાં. એ કે આપણને ગંદવાડમાં ન મજા આવે. એનું બોડી સ્ટ્રક્ચર જો, એનું આમ જ્યારે ઠાઠું નીચું છે. અને એનોફિલિસ મચ્છર બેઠું હોય ત્યારે સામાન્ય રીતે આમ ઉપરનો ભાગ હોય, એનો આ જે ભાગ છે આમ ઢળતું હોય અને એકદમ ડાર્ક અને કાળા મચ્છર દેખાય ને એ, અને ગંદા પાણીમાં ઈંડા મૂકતા એનોફિલિસ. અને એડિસ ચટાપટાવાળું. ડેન્ગ્યુનો ફેલાવો પણ એડિસ મચ્છરથી જ થાય છે અને સામાન્ય રીતે વહેલી સવારે અને સાંજના સમયે વધારે સક્રિય હોય. તો એડિસ મચ્છર આમ આ વાહકો છે, રોગના વાહક તરીકે આપણે એને ઓળખી શકીએ. અને ત્યાર પછી આપણે વાત કરીએ તો ટોળામાં રહેતા પાક માટે હાનિકારક કીટકો. પાક માટે હાનિકારક કીટકો અને જે ટોળામાં રહે છે એવા આ ગ્રેગોરિયસ પેસ્ટ બહુ મોટા જથ્થામાં છે, તે તીડ, લોકસ્ટા, લોકુસ્ટ ટોળામાં. અને એટલી મોટી સંખ્યામાં એક સાથે જો બહુ મોટા જથ્થામાં એ ઉડતા હોય, આપણે ઘણી વખત નથી કહેતા કે તીડ આવ્યા, અરે જ્યાંથી પસાર થાય એટલે થોડોક સમજી લ્યો કે સૂર્યપ્રકાશ ઓછો થઈ જાય એવડા મોટા જથ્થામાં ઉડતા હોય. અને જ્યાં એક સાથે પાક ઉપર બેસે, અરે બિચારાને થોડું થોડું પાંદડું ખાઈને ત્યાં તો પૂરું થઈ જાય, પાક ખતમ, કાંઈ વધે જ નહીં. ત્યાં બહુ મોટા સંખ્યામાં મોટા જથ્થામાં હોય, ટોળામાં હોય આવા હાનિકારક કીટકો તીડ છે, એને ગ્રેગોરિયસ પેસ્ટ કહેવામાં આવે, લોકુસ્ટા. અને ત્યાર પછી જીવંત અશ્મિ, કિંગ ક્રેબ, આ પણ સંધિપાત સમુદાયનું પ્રાણી છે. અને કિંગ ક્રેબને જીવંત અશ્મિ શુકરવાને કહેવામાં આવે છે, લિવિંગ ફોસિલ શુકરવાને કહેવામાં આવે છે. અરે લિવિંગ ફોસિલ એટલા માટે એને કહેવામાં આવે કે એની જાતિ અત્યારે અસ્તિત્વમાં છે અને એના અશ્મિઓ પણ મળી આવે છે. એટલે ખૂબ પહેલાના સમયમાં અશ્મિ તરીકે જે પેલા જે સજીવ તરીકે જીવતા હતા ને દટાઈ ગયા હતા ને જે અશ્મિ સ્વરૂપે ફેરવાઈ ગયા, એવા અશ્મિઓ અત્યારે હાલમાં મળી આવે છે એના, અને એ જાતિ આજે જીવંત પણ છે, એટલે એને જીવંત અશ્મિ તરીકે ઓળખવામાં આવે છે. સમજમાં આવે છે? એટલે આપણે તમે કદાચ ઓલો લીથામાં કે વનસ્પતિમાં વાંચો કે અનાવૃત બીજધારીના જીવંત અશ્મિ છે, તો એની જાતિ અત્યારે અસ્તિત્વમાં હોય તો પેલા દટાઈ ગયા હોય અને એના અશ્મિઓ પણ મળતા હોય, એટલે એને જીવંત અશ્મિ કહેવાય. ક્લિયર ભાઈ? તો ઉદાહરણોની અંદર આર્થિક રીતે ઉપયોગીમાં મધમાખી, રેશમના કીડા અને લાખ આપતા કીટકો. વાહક તરીકે એનોફિલિસ મચ્છર, ક્યુલેક્સ મચ્છર અને એડિસ મચ્છર. ટોળામાં હાનિકારક પેસ્ટ તરીકે કીટકોમાં લઈએ તો તીડ એટલે લોકુસ્ટ, અને જીવંત અશ્મિઓમાં કિંગ ક્રેબ એટલે લિવિંગ ફોસિલ તરીકે લિમ્યુલસ અથવા કિંગ ક્રેબ તરીકે ઓળખાય છે. આની પ્રજાતિ છે લિમ્યુલસ. તો દોસ્તો, આ સંધિપાત સમુદાય સૌથી મોટો સમુદાય છે અને એના લક્ષણો કેવી રીતે યાદ રાખવા તમને ધ્યાનમાં આવ્યું? તો આ લક્ષણો સતત, અને અહીંયા એક વસ્તુ સ્પષ્ટ છે કે સમજવું અને સમજ્યા પછી યાદ રાખવું, પાકું કરવું એ પણ ખૂબ જરૂરી છે. પણ સમજ્યા વગર પાકું કરશો તો મેળ નહીં પડે. અને આપણે એટલા માટે જ શક્ય હોય ત્યાં સુધી ઇમેજ મૂકીએ છીએ, તમને વિઝ્યુલાઇઝ થાય, એકદમ ક્લિયર થાય. તો ફરી નેક્સ્ટ વિડીયોમાં મિત્રો આવા કેટલાક
સમુદાય સાથે અથવા તો આવા બીજા 2 થી 3 સમુદાય સાથે ફરી આવતીકાલે મળશું. ગુડ બાય. થેન્ક યુ.